ચમચી વાળી છોકરી આ ચમચી છે તો ફાયદો થાય? શું ફાયદો થાય? ગરમ ના લાગે, ઢોકળાને ભાગી શકાય અને સરસ રીતે ખાઈ શકાય, બરાબર ને? આરામને ચમચી નહીં. ચમચી કેમ નહીં? હા, ચમચી લઈને આવતા હોય તો હું ચમચી આલું તો પછી અહીં રાખશો, સાચવશો? નમસ્કાર, હું કેતન પટેલ. આપણને એક દાતાએ 10,000 રૂપિયા મોકલ્યા હતા. દાતાનો જન્મદિવસ હતો, દીપેનભાઈ પટેલ. તો એમણે જન્મદિવસે 10,000 રૂપિયા મોકલ્યા હતા. તો એ 10,000નો ઉપયોગ અહીંયા જુઓ તમે. તો આ ચમચી છે. મધ્યાહન ભોજનમાં જ્યારે બાળકો જમતા હોય ત્યારે દાળ ઢોકળી ને દાળ ભાત હોય ત્યારે બળતા હોય છે. બીજું કે એ લોકો ઘણી વખતે હાથ ધોયા વગર પણ બાળકો છે એટલે જમી લે. એટલે અકલાચા CRCની 15 શાળાઓમાં 2,000 ચમચીનું વિતરણ આજ રોજ કરવામાં આવ્યું છે. તો 2,000 જેટલી ચમચીઓ શાળાઓ દ્વારા અહીંયા મુખ્ય શિક્ષકો દ્વારા શાળાને સપ્રેમ ભેટ આપવામાં આવે છે. અને એવી વિનંતી સાથે કહું છું કે આ MDMમાં જ રાખવાની છે, કોઈ બાળકને આપવાની નથી. આપ જોશો તો બાળક જ્યારે દાળ ઢોકળી ખાતું હોય ત્યારે દજાતું હતું. તો આ એક સરસ મજાનો એક ઇનોવેશન છે જે ગુજરાતના તમામ શાળાઓમાં થાય એવી પણ આશા રાખીએ છીએ. આ ઇનોવેશનનો વિચાર મને સેલ્ફી પાડતી વખતે પણ આવેલો અને સાથે સાથે SJ ડુમરારિયા સાહેબ હમણાં એક જગ્યાએ હતા તો એમણે કીધું કે બાળકો દાળ ઢોકળી ખાતી વખતે જો ચમચીનો ઉપયોગ કરે તો કેટલું સારું, એમના આંગળા બળી ના જાય. આમ તો મુજબ જમવાનું હાથેથી જમવું જોઈએ, કારણ કે ગરમ કેટલું છે એનું એ ખ્યાલ આવે. પરંતુ બાળકના આ કોમળ અવયવો હોય છે ને બાળક દાજે નહીં એની ચિંતા આપણે કરવી પડે. તો સરસ મજાની કે દરેક સ્કૂલમાં આ ચમચી 2,000 નંગ ચમચી છે. એક ચમચીનો ભાવ 5 રૂપિયા છે. હોલસેલમાં લીધી છે, આમ તો છૂટકમાં વધારે હતા. તો એક જણનો પ્રતિભાવ લઈએ, સુરેશભાઈનો પ્રતિભાવ લઈએ. શું આ બાળકોને ફાયદો થશે? ચોક્કસ જરૂર થશે. ઓકે, કોઈ કહેશો ભાઈ કશું? તો તમામ શાળાના મુખ્ય શિક્ષક મિત્રો છે અને આ ચમચી MDMમાં સુપ્રત કરવાનું આપણે કહીએ છીએ. GCRTના સચિવ શ્રી SJ ડુમરારિયા સાહેબ, તમારો જે વિચાર હતો એ અમલમાં મૂકી દીધેલ છે. સૌનો આભાર.